ડોક્ટર સાહેબ, કામ કરતા કરતા છેલ્લી 2 આંગળીઓમાં ખાલી ચડી જાય છે. આવું કેમ થતું હશે? કારણ કે જ્યારે પણ આપણે કામ કરી રહ્યા હોઈએ એ ટાઈમે આ ભાગમાં અથવા તો આ ભાગમાં અલ્નર નવ જો દબાય તો એ કારણે રિંગ ફિંગર અને લિટલ ફિંગર આ 2 આંગળીઓમાં ખાલી ચડી શકે, જણજણાટી થઈ શકે, બળતરા થઈ શકે. અલ્નર નવ 2 જગ્યાએ કમ્પ્રેસ થઈ શકે, આઈધર એલ્બોની પાછળના ભાગે જેને ક્યુબાઇટલ ટનલ કહેવાય અથવા તો રિસ્ટના આગળના ભાગે જેને ગુયોન્સ કેનાલ કહેવાય. આ બેમાંથી કોઈ પણ જગ્યાએ જો અલ્નર નવ કમ્પ્રેસ થતી હોય તો છેલ્લી 2 આંગળીઓમાં આપણને ખાલી ચડે. ખબર કઈ રીતે પડે? જો હાથને આપણે વાળીએ અને આ 2 આંગળીઓમાં ખાલી વધતી હોય તો આ જગ્યાએ નસ દબાતી હોય. જો અહીંયા અંગૂઠાથી પ્રેશર આપીએ અને જો 2 આંગળીઓમાં ખાલી વધતી હોય તો આ જગ્યાએ નસ દબાતી હોય. કરવાનું શું? જનરલી હાથને સીધો રાખીએ, થોડો રેસ્ટ આપીએ, આઈસ લગાવીએ અને થોડી મસાજ કરીએ એટલે આ સિમ્પટમ્સ રિલીવ થઈ જતા હોય. પણ જો ના થાય તો પછી ડૉક્ટર પાસે જવાનું. જે પણ ઓર્થોપેડિક ડૉક્ટર પાસે તમે જશો એક નસની ટેસ્ટ કરાવશે જેને NCV એટલે કે નવ કન્ડક્શન વેલોસિટી ટેસ્ટ કહેવાય. એનાથી ખબર પડશે કે અલ્નર નવ કમ્પ્રેસ થાય છે કે નહીં, અને જો એ થતી હોય તો એ આ ભાગે થાય છે કે આ ભાગે થાય છે. બહુ રેર કેસમાં એની અંદર એક નાના ઓપરેશનની પણ જરૂર પડી શકે.